કદાચ ઉતાવળમાં અમારા વરધારનું મુખ જોવા માટે, અમારા સ્વામિનાથનું મુખ જોવા માટે થઈ અને હરખમાં જો ઉતાવળા પગે એક જ ડગલું અમારાથી અવળું ભરાઈ જાય છે ને, તો આજ મારે નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. અને સગુણા બેન હજી તો જ્યાં એમ કહેવાય પોતાના બાપના કુળદેવીની સામું આજીજીની વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી, મેં જીવનની માલિકા તમારી પાસે કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી, પણ આજે એક છેલ્લી વેળાએ દીકરી કહો તો દીકરી અને એક કળોય કહો તો કળોય, આજ મારા બાપની કુળદેવી પણ એટલું માંગુ છું કે માં, હું અહીંથી ચોરી મંડપની અંદર જાવડે પણ એનું ધ્યાન તમે રાખજો. અને સગુણા બેન પોતાના ભગવતીને પાય લાગે છે. મંડપમાંથી ગોર મહારાજના શબ્દ પડે છે, કન્યા પધરાવો સાવધાન. પણ તેથી ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય કોઈ બેન હોય, તેથી કહેવાય છે કે એક છોડે શણગાર સજી, એક લાંગરો લેવો ઘોંઘટ તાણી ધીમા ડગલા ભરીને ચોરી મંડપની અંદર આવવું છે. પણ તેથી તો રાજા અજમલના આંગણે પરસું લેવાનો છે.